ये मेरे हिसाब से ये एटलीस्ट 12, 13, 14, 15 साल खेलेंगे। तो दिस इज अ जर्नी कि 15 साल में 5 आईपीएल टाइटल, 4 आईपीएल टाइटल, 6 आईपीएल टाइटल कैसे जीत रहे हैं। ગોયંકા સાહેબ, તમે શું 5 ટ્રોફીની વાતો કરો છો? અહીંયા 5 મેચો જીતવામાં ફીણ પડી જાય છે. રાજસ્થાન રોયલના બેટ્સમેને કીધું કે ચલો તમને 2 પોઈન્ટ આપી દઈએ, એલએસજીને જરૂર છે. પણ એલએસજીના બેટ્સમેને કીધું ના, અમે નહીં લઈએ. દયા આવી ગઈ મને આજે એલએસજીના બોલર્સ પર. લિટરલી જે રીતે એમણે પરફોર્મ કર્યું, રાજસ્થાનના ઇનફોર્મ ટોપ ઓર્ડરને એમણે લિટરલી ડિમોલિશ કર્યો. પાવર પ્લેની અંદર જ એમણે 3 મેઇન વિકેટો લઈ લીધી. શમી, મોહસિન ખાન અને પ્રિન્સ યાદવ બધાએ 2-2 વિકેટો લીધી અને રાજસ્થાનને લિટરલી બેકફૂટ પર નાખી દીધું હતું. મને લાગતું હતું કે રાજસ્થાન લગભગ 140માં આઉટ થઈ જશે. પણ આ એક બોલરની વાત કરવી પડશે, મયંક યાદવ. 160ના સ્કોરમાં પણ એ માણસે લગભગ 60 રન આપી દીધા. ટાઈમે રાજસ્થાનના ફેન્સે પણ એવું લાગતું હતું કે ચલો આજે આપણો ખરાબ દિવસ હતો અને બીજો દિવસ આપશે, આપણે ઇમ્પ્રૂવ કરી લઈશું. પણ પછી જ મેઇન હોરર શરૂ થયું, જે એલએસજીના બેટ્સમેનોએ બતાવ્યું. ટોટલ ઓર્ડિનરી ક્રિકેટ, કોઈ જાતની રિસ્પોન્સિબિલિટી ના લીધી. ઓન પેપર તમે બેટ્સમેનના અનુભવ જોશો તો રાજસ્થાન કરતાં એલએસજીના બેટ્સમેનના અનુભવ વધારે છે. રિષભ પંત, એડન માર્ક્રમ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન 3 ઓવરમાં 3 વિકેટો લઈને જોફ્રા આર્ચરે આતંક મચાવી દીધો. લાગતું હતું કે નિકોલસ પૂરન અને મિચેલ માર્શ કદાચ આ ચીઝને લઈ જશે, પણ લિટરલી એ લોકો શેલની અંદર બેટિંગ કરી રહ્યા હતા. કોઈ પણ રિલીઝ શોટ રમી જ નતા રહ્યા, સ્પેશિયલી નિકોલસ પૂરન. અને પછી એ 6 મારવા જતા આઉટ થયા. મિચેલ માર્શ એક એન્ડ પકડી રાખ્યો હતો, પણ આપણને ખબર હતી એની જ એક વિકેટની જરૂર છે. બાકી હવે ઇનએક્સપિરિયન્સ લોઅર ઓર્ડર છે અને ત્યાં જ એક ખોટો શોટ રમી બેઠા. એલએસજીના ઓનર અને એલએસજીના ફેન્સ ઉપર લિટરલી દયા આવી ગઈ. આ મેચ એમની હતી, ડિફિકલ્ટ પિચ હતી, 160 એક ચેલેન્જિંગ ટોટલ હતું. પણ તમે તમારા બેટ્સમેનોને બેક કરો છો જ્યારે આ પરિસ્થિતિથી તમે વાકેફ છો ત્યારે. આ મેચની સાથે એલએસજીની ઉમ્મીદો હવે લગભગ પૂરી થઈ ગઈ છે. આ સિઝનમાં હવે આગળ વધતા મને દેખાતા નથી ને હું સરપ્રાઈઝ નહીં થઉં કે એ લોકો ટેબલના સૌથી નીચે ફિનિશ કરે. તો એની સામે રાજસ્થાન સૌથી ખુશ થશે કે ખરાબ દિવસે પણ સામેવાળી ટીમ એમનાથી ખરાબ રમી અને એમને 2 પોઈન્ટ આપી દીધા અને એ ટોપ 2ની જે રેસ છે હવે વધારે સ્ટ્રોંગ થઈ ગઈ. શું કરવું જોઈએ એલએસજીએ હવે આ સિઝનમાં અને આવતી સિઝનના તૈયારી રૂપે? તમારો મત મને જણાવો.